હેલો ફ્રેન્ડ્સ, અમારા યુટ્યુબ ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે અમે આવ્યા છીએ ભારત અને પાકિસ્તાનની સીમા ઉપર, જેને નળાબેટ તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, નળાબેટ સીમા દર્શન ઉપર જવા માટે ટિકિટ લેવાનું ફરજિયાત છે। ટિકિટ ભેગું આપણને એક કાંડામાં બેલ્ટ આપવામાં આવે છે, જે સીમા દર્શન ઉપર ફરજિયાત પહેરવાનું રહેશે। મિત્રો, નળાબેટમાં આ બધી પ્રોસેસ અહીંયા છે। આ જગ્યા ઉપર શું અને શું એક્ટિવિટી છે એ આ બોર્ડ ઉપર દર્શાવવામાં આવ્યું છે। તો મિત્રો, સીમા દર્શન ઉપર જતાં પહેલાં અહીંયાથી ચાય નાસ્તો અથવા પાણીની વ્યવસ્થા કરી લેવી, કેમ કે સીમા ઉપર પાણી સિવાય બીજું કાંઈ નથી મળતું। તો મિત્રો, આપણે જે પહેલાં કાંડામાં બતાવ્યું બેલ્ટ પહેરેલું હતું, તો ચાય નાસ્તા અને જમવા માટે એ બેલ્ટમાં અહીંયાથી પહેલાં રિચાર્જ કરાવવું પડે છે, અને આ બેલ્ટ દ્વારા જ સ્કેનર કરીને આપણને નાસ્તો અને ચાય, ઠંડો પીણું બધું આ બેલ્ટ દ્વારા જ મળશે। તો મિત્રો, અહીંયા અમે 5 જણા છીએ, તો અમે અહીંયાથી 1000 રૂપિયાનું રિચાર્જ કરાવી લીધું છે। તો ચાલો આપણને આગળ જઈએ, નાસ્તા કે જમવા માટે અહીંયા શું મળી શકે છે। તો મિત્રો, આ જોઈ શકો છો, અહીંયા નાસ્તા માટે કચોરી, સમોસા, વડાપાઉં, દાબેલી એવું બધું આ બોર્ડમાં જે લખેલું છે એ બધું નાસ્તામાં મળે છે। તો આપણે જે મનપસંદ હોય એ આપણે અહીંયાથી મંગાવી શકીએ છીએ, અને એની આપણને પેમેન્ટ નથી કરવાનું હોતું, એ આપણે જે બેલ્ટ પહેરેલું છે એ બેલ્ટમાંથી જ એ લોકો સ્કેન કરી લે છે। તો મિત્રો, સીમા દર્શન જતાં પહેલાં ચાય નાસ્તો કરવું જરૂરી છે, કેમ કે ત્યાં આપણને કાંઈ નથી મળતું, પાણી। તો મિત્રો, અહીંયા તો અમે વડાપાઉં અને થમ્સઅપ મંગાવી લીધી છે। તો વડાપાઉં અને થમ્સઅપનો નાસ્તો કરી અને આગળ વધવાના છીએ। તો મિત્રો, મારી સાથે આજે દેખાઈ રહ્યો છે એ છે અમારો કરશન મામો ઉર્ફે જંકલો। આ કરશન મામાનું નામ ઉર્ફે જંકલો તરીકે ઓળખવામાં આવે છે। તો મિત્રો, અમે કાર પાર્કિંગ કરી અને ભારત પાકિસ્તાનની સીમા તરફ આગળ વધી રહ્યા છીએ। તો ચાલો તમને પણ ઘરે બેઠા દર્શન કરાવીએ ભારત અને પાકિસ્તાનની સીમાના। તો મિત્રો, જેમ આપણા તરફ જ દેશી બાવળ અને ડુંગરા છે, એવી જ રીતને આપણને સામે પાકિસ્તાનમાં પણ એવું જ દેખાય છે। મિત્રો, જારીની પાછળ તમે જે જોઈ રહ્યા છો એ પાકિસ્તાનની હદ છે। તો ચાલો મિત્રો, તમને પણ દેખાડીએ કે પાકિસ્તાન કેવું લાગી રહ્યું છે। તો મિત્રો, તમને જેમ દેખાય છે કે આપણી તરફ પણ જેમ રણ અને ગાંડા બાવળ ઊભા છે, તેમ સામેની સાઈડ પણ રણ અને ગાંડા બાવળ જ દેખાય છે। નળાબેટ ઇન્ડો-પાક બોર્ડ ઉપર જેમ આપણે અંદર જેમ વાડીઓ અને મકાન આવેલા છે, તેમ સામેની સાઈડ પણ એવી જ મકાન અને વાડીઓ આવેલી છે। મિત્રો, નળાબેટ ઉપર આવતા પ્રવાસીઓ માટે બેસવા માટે આ શેડ બનાવવામાં આવ્યું છે। આવા ધોમધખતા તાપમાં થોડોક આરામ મળી રહે એના માટે આ મોટો શેડ બનાવવામાં આવ્યો છે। મિત્રો, આ 1971ના યુદ્ધનું યાદગીરી માટે આ બનાવવામાં આવ્યા છે। મિત્રો, નળાબેટ સીમા દર્શન કરી અને હવે જે રણમાં નળેશ્વરી માતા તરીકે ઓળખવામાં આવે છે તે આઈ વરુડીના દર્શન કરવા જઈએ। તો મિત્રો, આઈ વરુડીના દર્શન કરવાનું તમે પણ ભૂલતા નહીં।
જ્યારે પણ તમે ભારત પાકિસ્તાન સીમા એટલે કે નળા બેટ ઉપર પધારો તો આ મંદિરે દર્શન કરવાનું અચૂક રાખજો. ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન નળેશ્વરી માતાના મંદિરે દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. શ્રાવણ માસમાં અંદાજિત 1.5 લાખ જેવા ભક્તો એક માસમાં દર્શન કરવા માટે આવે છે અને તમામ આવનારા દરેક યાત્રાળુઓ માટે શુદ્ધ ભોજનની વ્યવસ્થા જેવી કે શાક, લાડુ, શીરો, પૂરી, દાળ ભાત, છાશ, શુદ્ધ ભોજન દાતા ડીડી રાજપૂત તરફથી આખો શ્રાવણ માસ આ ભોજનમાં આપવામાં આવે છે. અંદાજિત આખા શ્રાવણ માસ મહિનાનો ખર્ચ 20 થી 25 લાખ સુધીનો થાય છે તેવું નળેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી થાનાજી રાજપૂતે જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે નળાબેટ નળેશ્વરી માતાજીના મંદિરે ભારત પાકિસ્તાન 0 પોઈન્ટ બોર્ડર જોવા માટે આવતા તમામ લોકો માટે પણ સ્વામી સચ્ચિદાનંદ મહારાજની પ્રેરણાથી નળાબેટ ચેરિટેબલ ટ્રસ્ટ અલગ અલગ દાતાઓ દ્વારા ભોજનની વ્યવસ્થા અને પાણીની વ્યવસ્થા પણ કરે છે. તો મિત્રો, અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.